ઇન્ટરનેટ પર, તો એના થ્રુ એડ્સ આવતી હોય ઇન્સ્ટાગ્રામ પર, તો ઇન્સ્ટાગ્રામ પરથી આરકેનું પેજ મેં વિઝિટ કર્યું હતું. બીજી બહાર ઘણી બધી કન્સલ્ટન્સીને મળ્યો હતો, પછી આરકે મને બેસ્ટ લાગી અત્યાર સુધીમાં. તમારો ડાઉટ શું હતો પહેલા મને ફરી વાર હવે આપણે વાત કરીએ. ડોક્ટર ઓફ ફાર્મસી ફાઇનલ યરમાં સ્ટડી કરી રહ્યો છું, તો એમાં એવું ડાઉટ છે કે ફાઇનલ યરમાં મને સપ્ટેમ્બર ઇન્ટેક માટે એડમિશન મળી શકે ખરી? સપ્ટેમ્બર ઇન્ટેક છે ને થોડુંક, કારણ કે તમારું રિઝલ્ટ છે ને જૂનની આસપાસ આવશે. સપ્ટેમ્બર એડમિશન તો મળી જ જાય, બટ તમે જો હાઈ તમારું બીજો તમારો 63 પણ છે પીટીઈમાં, તો તમારે જો સારી હાઈ રેન્કિંગ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે, તમારે ટોપ યુનિવર્સિટીઝમાં જવું છે, તો તમને એડમિશન કદાચ એમાં ના મળે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે એડમિશન પછી વિઝા બી જોઈએ છે. હવે 63 પીટીઈમાં છે તમારું, તમે આટલું સારું સ્ટડી પણ કરેલું છે, તો પછી આપણે સારી યુનિમાં જ એડમિશન લઈશું. અને એ યુનિ મારા પ્રમાણે જૂન જુલાઈમાં બંધ થઈ જશે. કદાચ આપણે યુનિ કોમ્પ્રોમાઇઝ કરીએ તો તમને થશે. યુનિવર્સિટી કોમ્પ્રોમાઇઝ કરવા માટે તો કોઈ ચાન્સ નથી. ના લેવાય, હું તમને ના પાડીશ કે લેવાય એટલે કોઈ દિવસ. અત્યાર સુધીમાં મારો જે કોર્સ છે ડોક્ટર ઓફ ફાર્મસી, એના કોઈ સ્ટુડન્ટને તમે કન્સલ્ટ કર્યું છે? ઓફકોર્સ કન્સલ્ટ બહુ બધા છોકરાઓને કરેલા છે. ટોપ ઓફ ધ થિંગ હું તમને આની અંદર સમજો કે નોટ ડોક્ટર ઓફ ધ ફાર્મસી, બટ મારા બંને ભાઈ છે ને એ બંને યુએસ છે, અને એકે બી ફાર્મ કર્યું છે, એકે એમ ફાર્મ કર્યું છે. સો મને ફાર્મસીના બધા રૂલ્સ, ત્યાં તમારે જઈને શું કરવાનું, એની એક્ઝામ કેવી રીતે ક્લિયર કરવાની. મારા પ્રિફર્ડ કોર્सेस છે બાયોટેકનોલોજી, ફાર્માકોલોજી અને ફાર્માસ્યુટિક્સ. ફાર્માસ્યુટિક્સ થોડું ડિફિકલ્ટ રહેશે. બાયોટેકનોલોજી 110% મળી છે, એનો ઇશ્યુ નથી. આમાં કેવું છે હું સમજાવું. બે વસ્તુ છે. ઓફકોર્સ એજન્ટનું નોલેજ તો જોઈએ છે, એના સિવાય તો કામ થવાનું નથી. પણ વિથ અવર નોલેજ તમારે જે પણ કોર્સ કરવો છે અથવા જે પણ યુનિ છે એની અંદર એ લોકો તમને એક્સેપ્ટ કરતા હોવા જોઈએ, એ રિક્વાયરમેન્ટ ચેક કરવી પડશે. બટ આની અંદર મારે તમને ક્વેશ્ચન છે કે તમે આ કોર્સ કર્યો, તમારું એની હાયરાર્કી કેવી રીતે છે કે તમે 12th કર્યું, પછી બેચલર્સ કર્યું, પછી કઈ 12th કર્યું, એના પછી ડાયરેક્ટલી બોર્ડ અને ગુજકેટ એક્ઝામ હોય છે. હા, એ તો ખબર છે. એ બંનેને માર્ક્સ પરથી આપણને એડમિશન મળે યુનિવર્સિટીમાં. 6 વર્ષનો કોર્સ હોય છે, એમાં મોસ્ટલી ફાર્માકોલોજી, થેરાપ્યુટિક્સ અને ફાર્માસ્યુટિક્સ એ 3 પર ફોકસ કરવામાં આવે છે. ડાયરેક્ટલી વિથ પેશન્ટ કેર એના પર વધારે ફોકસ રાખવામાં આવે છે. ઓકે, બેઝિકલી આપણે કે પેશન્ટ કેર તો હેલ્થ કેર લેવલનો કોર્સ બી આપણે કહી શકીએ આને કે ના કહી શકીએ? હેલ્થ કેર કે પબ્લિક હેલ્થને રિલેટેડ કોર્સ કહી શકીએ. ઓકે, તો યુએસમાં ઘણા બધા ઓપ્શન છે. નો વરી, આપણે હેલ્થ કેર પબ્લિક હેલ્થની વાત નથી કરતા. આ તો હું ખાલી ચેક કરતો હતો કે શું છે એક્ઝેક્ટલી. સો આપણે એકવાર છે ને તમારા મોડ્યુલ્સ પણ ચેક કરી લઈશું ફરી વાર, અને આપણે એ હિસાબથી આપણે જોઈ લઈશું કે આપણને કઈ કઈ જગ્યાએ એડમિશન્સ મળ્યા છે. 1,000 to Vipasha. 1,000 Vikas. 1,000 આરકે તરફથી નાણાકીય જેસ્ચર અમે લોકો આ ખાલી કાઉન્સેલિંગમાં આવ્યા છે, તો અમે લોકો આ એક બેગ છે, લેધરની એક બેગ છે, એ અમે ફ્રેન્ડને આપીએ છીએ.